રામ ભાઈ જય દ્વારકાથી સ્વાગત છે હાલો ભાઈ આજે આપણે હાલે છે ઓલી વાડીએ ડેડવા વીણવાનું કામકાજ તો આપણે જઈએ વાડીએ ડેડવા વીણવા ગાડી લઈને બરાબર આવી રીતના કંઈક છે ભાઈ જો આપણું કામકાજ હાલે છે હાલો ભાઈ આપણે પહોંચી ગયા હતા વાડીએ અને અત્યારે ઉતરી ગયા હતા વાડીમાં આપણે ભરવાનું હતું પાણી અને અહીંયા કેન પડ્યું છે કેનને કેટલે બે ભરવાનું છે તમને બતાવું હાલો ના કરાય એમાં નકર મોબાઈલ કંઈ વયો જાય અત્યારે આવી ગયો આપણું વાલીએ સનેડો બરાબર પાવડા આપવા મંદિર જો આવી રીતના કંઈક હાલે હવે આપણે જવાનું છે ઓલી વાડીએ બરાબર તો હાલો ત્યાં જઈને તમને મળું આપણે કંઈક આવી રીતના બાવડા હાલે છે બાપા આગે છે અત્યારે તો આપણે અત્યારે આવી ગયા હતા ચા પીવા બરાબર ચા દઈ દીધો હે અને હવે જઈએ પાછા બરાબર એમાં જવું છે ટ્રેક્ટર પડ્યો ને ત્યાં ને સનેડો હાલે છે અહીંયા તો હાલો તમને બતાવીશ કઈ રીતે હાલે સનેડો હું છે પહેલાં તો તમને બતાવ્યું તો એ જ છે હાલો પછી મિત્રો આપણે ફાઇનલી આપણે આવી ગયા રિક્ષો આપવા બરાબર અને હાલો મીટર આવી રીતના કંઈક રિક્ષો વાહે પાવડા જોડાવેલા હતા અત્યારે આવ્યા હતા આપણે વાડીએ બરાબર દેખાડેલી વાડીએ આવી ગયા અને અહીંયા હાલતો હતો સનેડો બરાબર આપણે જઈએ છીએ વાહે વાહે મજૂરો કામે છે જો દેખાય તમને જો અહીંયા કામે છે આપણે જવાનું છે ત્યાં એમ કે હવે 12:25 થઈ ગઈ છે 12:25 થઈ ગઈ છે હવે એને બોલાવવાના છે જમવા બરાબર તમને દેખાતું બહુ નહીં હોય એટલે મને આવી રીતના કંઈક હાલે 12:25 થઈ છે કેમ કે તડકો આવે છે સામો જોઈ લો મિત્રો 12:25 થઈ છે અને એટલામાં હાલી ગયા છે હવે તો એકાદી બે ઉથલ છે સનેડાની આપણે એકતા હતા ઘણી વાર આપણે હાઈકો હવે મૂકી દીધો હવે બાપાને તો આપું આપણે ચડી ગઈ છે માંડવી દાંઠે દાઢે ચડી ગઈ ને પછી ખાવી જ પડે ના હાલે નહીં બરાબર આમાંય પાવડામાં હારી નીકળી છે ઠીક નહીં મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હતા ઢોકળી વાળી અને અહીંયા હે ને કામ આપણો પતી ગયો તો આપણે કંઈ કામ હતું નહીં પાવડા પણ હાલી ગયા હતા એ હવે આવ્યો ને હે પપ્પા સનેડો મૂકવા થોડીક વારમાં બાપા આવશે અને આ અહીંની વાડીનો હે ઢગલો અને આ ઓલી વાડીનો હે આપણે આજે ડેડવા વીણવાનું કામકાજ ચાલતું હતું ત્યાંનો બરાબર એવડો કંઈક થયો છે માંડવીનો ઢગલો આપણે અને આ વાડીનો એટલો જ થયો છે આ વાડીનો કશોકનો વધારે છે અને આ ઓછો છે મિત્રો વાગી ગયા છે અત્યારે 6:30 જેવું અને હવે આપણે જવાનું છે ઘરે ગાડી લઈને તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ ચેનલમાં નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે આપણે મળીએ પાછા નવા બ્લોગની